પારડી નદીમાં નાહવા જતા ડૂબી ગયેલા યુવાનને 30 કલાક બાદ પણ કોઈ પતો ન લાગતા પરિવારજનોમાં રોષની લાગણી ફળી પડી હતી. પારડી બાલાખડી આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને ધોરણ 10માં પારડી સાર્વજનિક સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી સમર્થ કુમાર દેવેન્દ્રભાઈ દેસાઈ તથા પારડી કોલેજ પાસે રહેતો તેનો મિત્ર કીર્તિકુમાર દેવી પૂજક બે મિત્રો બુધવારના પાર નદીમાં તરવા પડ્યા હતા. જેમાંથી એક યુવાન કીર્તિ દેવી પૂજક નામના યુવાનને બચાવી લેવાયો હતો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સમર્થ દેસાઈ ગત બપોરના સમયનો પાર નદીમાં ડૂબી ગયો હતો, જેને 30 કલાક બાદ પણ ન મળતા વાલીમાં ચિંતા જોવા મળી રહી હતી. ગુરુવારના પારડી ચંદ્રપુરના તરવાયાની ટીમ પાણીમાં ડૂબેલ સમર્થને શોધખોળ હાથ ધરી રહી છે. તેમ છતાં સમર્થનો કોઈ પતો ન મળતા બાળકના પિતાએ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં પુત્રના મિત્ર કીર્તિ દેવી પૂજક સામે શંકા વ્યક્ત કરી હતી અને આક્ષેપો કર્યા હતા. પોતાના પુત્રનો મોબાઈલ પણ ખોવાઈ ગયો છે અને બંને મિત્રો સાથે ગયા હતા. ત્યારે કીર્તિભાઈ દેવેન્દ્રના ઘરે બોલાવી અને આ બાબતે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે. કીર્તિની દોસ્તી થઈ છે એ પણ ખબર નથી મને હજુ સુધી. એ કીર્તિ જોડે ક્યાં સંબંધ થયો, એનો કેવી રીતે ફ્રેન્ડશીપ થઈ. મારા છોકરાની ઉંમર 14 વર્ષની છે અને કીર્તિની ઉંમર મિનિમમ 25 વર્ષ લાગે છે મને. પોલીસ કહે છે કે બે જ વ્યક્તિ મચ્છી પકડવા આવે છે. સાચી હકીકતને તમને શું શંકા વ્યક્ત કરો છો તમે? મને એવું લાગે છે કે એમાં 3 છોકરા હતા. 3 છોકરા હતા એવું લાગે છે મને. કયા મુદ્દે તપાસ થવી જોઈએ તો બહાર આવે? અમારો ખરેખર તો પેલા છોકરા કીર્તિને જ પહેલાં પૂછવું પડ્યું કે ભાઈ એનો પગ લપસી ગયો અને શું થયું હતું તો ખબર પડે કે ભાઈ શું છે અંદર. તમને શું લાગે છે? પોલીસ ઝીણવટથી તપાસ કરે અને મને ન્યાય મળે એવું હું ઈચ્છું છું. જે છોકરોને પાણી પી ગયું એમ કહે છે કીર્તિ, હવે એની જે ટ્રીટમેન્ટ ચાલે છે આજે 2 દિવસ થયા, તો 2 દિવસમાં પાણી પી ગયું છોકરો, 2 દિવસ એની ટ્રીટમેન્ટ ના ચાલતી હોય, મેક્સિમમ 1 દિવસ હોય ને પાણી તો બધું એ કાઢી નાખ્યું હતું એને. તે છતાં પણ એને કેટલું ટ્રીટમેન્ટ ચાલે છે, હોસ્પિટલમાં એડમિટ છે. બીજી વસ્તુ કે મારા છોકરાનો મોબાઈલ હતો, એ મોબાઈલ પણ નથી મળતો, એક ટી શર્ટ પણ નથી મળતું, એનું હાફ પેન્ટ અને સ્લીપર છે અહીંયા અને નીકર છે. 3 જ વસ્તુ મળી છે મને અહીંયાથી, બીજું કશું મળ્યું નથી. એવું વ્યક્ત કરો છો તમે? મને એવું ડાઉટ છે કે કદાચ કોઈ શંકા હોઈ શકે. કોના પર ડાઉટ છે તમને? મને તો કીર્તિ ઉપર શંકા લાગે છે કે મેં બોલાવ્યો ત્યારે ઉપર ના આવ્યો અને ત્યારબાદ આવીને લઈ ગયો એની જોડે. તો કાલે સાંજે 3:30 વાગ્યાનો જે છોકરો ડૂબ્યો છે અને વાતાવરણ ઠંડુ છે એ હિસાબે થોડોક સમય તો જશે, પણ હમણાં તૈયારી છે બોડી નીકળવાની. આજે તમે કેટલી બોડીને શોધવાનો પ્રયાસ કર્યો? સવારથી ચાલુ છે, સવારે 7 વાગ્યાથી શોધખોળ ચાલુ છે. સતીશભાઈ, મને એવું નહીં લાગે કે આમાં કઈ એવી આધુનિક ટેકનિક છે કે અંદરથી લાશ મળી જાય, એવું કઈ ટેકનિક છે? આવી ઘણી બધી ટેકનિકો છે, પણ તે હવે કોઈ મતલબ પાલિકા દ્વારા કોઈ સહાય આપે તો એવી મશીનરી બધી છે. સુરતમાં હાલમાં ચાલી જ રહી છે. જીપીઆરએસ સિસ્ટમ આવે છે કે એના થ્રુ પાણીમાં કેમેરો ઉતારવાથી આપણને ખબર પડે છે કે બોડી કેટલા અંતરમાં છે. તો ખાલી આપણને એટલું જ રહે કે જઈને કાઢી લેવાનું. આ એક ટેકનિકની જે વસ્તુની જરૂર ખરું કે અહીંયા જરૂર તો ખરું જ ને કે આપણે આ વલસાડ જિલ્લાના ઘણા બધા આવા બનાવો બને છે. આપણે જાય તો કોઈનો બિચારો કોઈનો ઘરનો દીકરો જે તાત્કાલિક મળી જાય તો એના ઘરવાળા બિચારા 24 કલાક સુધી બેસી રહે, એ મટી જાય. તાત્કાલિક નીકળે જો ઘરવાળા બિચારા એ લોકોને બી શાંતિ. નદીમાં પડેલી કે કોઈ બી પાણી પડેલી લાશને કેટલા કલાકમાં બહાર કાઢી નાખે છે? એ 24 કલાકના અંદર તો કોઈ પણ લાશ નીકળી આવે છે. એ તો ભાગ્ય જ કે કોઈ પથ્થરમાં દબાવ્યો તો 2-4 કલાક આમ તેમ થાય, પણ એ નીકળી તો જાય છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.